Oh
ગાડિયા પરિવાર આજે પ્રગતિના કન્યાદાનની આ સુંદર મજાની પળ માણી રહ્યો છે ત્યારે એક વાત કહેવાનું મન થાય કે દીકરી વારસ છે તો દીકરો પારસ છે, દીકરો વંશ છે તો દીકરી અંશ છે, દીકરો આન છે તો દીકરી શાન છે, દીકરો તન છે તો દીકરી મન છે, દીકરો માન છે તો દીકરી સ્વમાન છે, દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે, દીકરો આગ છે તો દીકરી બાગ છે, દીકરો દવા છે તો દીકરી દુઆ છે, દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે, દીકરો શબ્દ છે તો દીકરી અર્થ છે, દીકરો ગીત છે તો દીકરી સંગીત છે, દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે. મેં તમને શરૂઆતમાં જ કહ્યું હતું કે આજે તો દીકરીના ગુણગાન ગાવાનો સમય છે. અત્યારે કન્યાદાનના સંસ્કાર ગ્રહણ થઈ રહ્યા છે. ભૂદેવોના મંત્રોચ્ચારની વચ્ચે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ બંને પરિવારનો ઐક્યોત્સવ જામી રહ્યો છે ત્યારે દીકરીની એક સરસ મજાની નાનકડી વાત તમારી સામે મૂકું. એક 8-10 વર્ષની દીકરી ત્રીજા ચોથા ધોરણમાં ભણતી દીકરી સ્કૂલથી આવી અને ફળિયામાંથી દોડીને આવીને બરોબર ફળિયાની વચ્ચોવચ્ચ લીમડાનું ઝાડ હતું ને એ ઝાડ સાથે ભટકાણી અને દીકરીના બાપે દીકરીનો જ્યારે અવતાર ધારણ થયો, એમનો જન્મ થયો ને ત્યારે એ લીમડો વાવ્યો હતો. લીમડો 8-10 વર્ષનો ભેઘોર થઈ ગયો હતો. ત્યારે દીકરીએ એના બાપુને કીધું, બાપુ આ લીમડો બરોબર ફળિયાની વચ્ચે છે, હું જ્યારે જ્યારે પણ દોડતી આવું છું ને લીમડા સાથે ભટકાઉં છું. બાપુ આપણે આ લીમડો ઉપાડી અને ફળિયાના ખૂણામાં વાવી દઈએ તો શું વાંધો? ત્યારે બાપુએ કીધું કે બેટા આ લીમડો તું જ્યારે જન્મીને ત્યારે આપણે વાવ્યો હતો, આજે 8-10 વર્ષનો થઈ ગયો અને કોઈ પણ ઝાડને એક વખત મૂળમાંથી ઉખેડી અને બીજી જગ્યાએ તમે વાવો ને તો એ ઝાડ ઉજળે નહીં, એ સુકાઈ જાય. બાપુનો આ જવાબ સાંભળીને દીકરી એટલું કીધું, બાપુ જો 8-10 વર્ષનો લીમડો ઉખેડીને બીજે વાવીએ નહીં, મુરઝાઈ જાય, ના ઉજરે, તો હું તો તમારા ઘરમાં 20-22 વર્ષથી ઉજરી હોઈશ અને અચાનક તમે મને ઉપાડીને હું કેમ ઉજરીશ? ત્યારે શક્તિનો, એ તાકાતનો, એ સંસ્કારનો આપણને સાક્ષાત્કાર થાય. બસ આજ છે આપણી સંસ્કૃતિ, આજ છે આપણા સંસ્કાર. દીકરી
ती